હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર, વંદે માતરમ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ ફરી એકવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરે છે. વિષય વાણિજ્ય, પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ, જેને શોર્ટમાં આપણે એસપી એન્ડ સીસી તરીકે ઓળખીએ છીએ. બરાબર, ચાલો શરૂઆત કરીએ. તો ચેપ્ટર 6 વિજ્ઞાપન પત્ર. બે આ નવો શબ્દ અત્યાર સુધી તમે સમજ્યા કે ભાઈ આવેદન પત્ર કેવી રીતે હોય, કેવો હોય, એમાં શું શું વિગત આવે, આવું બધું આપણે ભણ્યા. હા કે ના? સમજાય ને? પાકું કર્યું ને? વાંચ્યું ને? તમને પૂછું છું, વાંચ્યું ને? લખ્યું છે ને દીકરાઓ? ચાલો પૂરા જણી આપો. વિજ્ઞાપન પત્ર આવેદન પત્ર ચેપ્ટર તમે ભણ્યા. ચોથા નંબરનું ચેપ્ટર. પાંચમા નંબરનું ચેપ્ટર તમે નિયમન પત્ર ભણ્યા. આજે ભણી વિજ્ઞાપન પત્ર. આ બધા પત્ર છે, પણ હકીકતમાં દસ્તાવેજ છે. કંપની ધારા 1956 અને 2013 આને દસ્તાવેજ જાહેર કર્યા છે. જો આવેદન પત્ર શું છે? કંપનીનો મૂળભૂત પાયો દર્શાવે. પાયો મજબૂત છે, પાયો દર્શાવે, ઉદ્દેશ દર્શાવે, મૂળભૂત બંધારણ છે. કંપની શું કરવા માંગે છે આખો નકશો એમાં હોય, ઉદ્દેશ, લક્ષ્ય હોય કે ભાઈ ભવિષ્યમાં કંપની આવો કરવા માંગે છે કાર્ય. બરાબર. હવે કાર્યો આપણે સિદ્ધ કરવા હોય, હાંસલ કરવા હોય, પ્રાપ્ત કરવા હોય તો શું કરવું પડે? નિયમો બનાવવા પડે ને. આ સ્કૂલ છે, માની લો આ સ્કૂલ છે ને, સ્કૂલમાં તમે ભણો છો, મનફાળમાં આવો છો, કોઈ 10 વાગે આવે, કોઈ 12 વાગે આવે, કોઈ રાત્રે જાગીને આવે 9 વાગે, તો ચાલે સ્કૂલમાં? ના ચાલે ને. નિયમિત રિઝલ્ટ લાવવું હોય તો સમય પ્રમાણે 7 વાગે હાજર થવું પડે અને 12 વાગે છૂટી થવા. બરાબર. જ્યારે જાગ્યા ત્યારે સ્કૂલે ભાગ્યા, એ રીતે રિઝલ્ટ ન આવે. સમજાય? એટલે નિયમિત રીતે કામ કરવું પડે. એ નિયમ કરો, નિયમ પાલન કરો તો હાંસલ થાય ઉદ્દેશ આપણે. તો આવા નિયમન પત્ર ભણ્યા. આજે જોઈએ વિજ્ઞાપન પત્ર. ભાઈ વિજ્ઞાપન આ છે શું? ચાલો બહુ બધા સવાલ, બહુ બધા કન્ફ્યુઝન ક્વેશ્ચન સાથે શરૂઆત કરીએ, બેસ્ટ સોલ્યુશન સાથે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો તૈયાર? તો દીકરાઓ પૂરા ધ્યાન અહીંયા આવો. ચાલો વિજ્ઞાપન પત્રનો અર્થ આપી તેના લક્ષણો જણાવો. 3 માર્ક્સ. કેટલા માર્ક્સ? પૂરા 3 માર્ક્સમાં આ સવાલ આવે. બરાબર. 3 માર્ક્સમાં તો આવો જવાબ લખવા. સમજાય કે નહીં? હા, અમુક આવું મેં લખ્યું હોય, આવું બધું એવું શોર્ટમાં મેં વાપર્યું હોય. તમારે ટેક્સ્ટ બુકમાં જોવાનું અને પછી લખવાનું. ઓકે, ચાલો. વિજ્ઞાપન પત્રમાં પહેલા ચેપ્ટરની પ્રસ્તાવના જોઈએ. ભાઈ પ્રસ્તાવના શું કહે છે? એ ચેપ્ટર વિશે હું જાણીએ શું કહેવા માંગે છે. ચાલો પ્રસ્તાવના પડી છે. ધંધાનું ચાલક બળ શું કહેવાય? યાદ કરો, શું કહેવાય? મૂડી, પૈસા, વિટામિન એમ, મની, નાણાં, ફદ્યા, પૈસા જોઈએ. પૈસા વગર એક દિવસ કાઢજો ખબર પડે, પૈસા વગર મહિનો કાઢી બતાવો ખબર પડે. ઘર ન ચાલતા. ધંધો છે તો પૈસા રમવાનું છે. ખરીદી, વેચાણ, પ્રોડક્શન, કર્મચારી પગાર, લાઇટ બિલ, ભાડા, ભથ્થા, બધું કઈ રીતે ચૂકવશો? પૈસા છે તો ધંધો છે. ચાલક બળ છે. ચાલક બળ એન્જિન કહેવાય. પૈસા શું કીધું? મૂડી એ ચાલક બળ છે. કોનું? ધંધાનું. કરો ખાસ. પેન, પેન્સિલ, ટેક્સ્ટ બુક સાથે લઈને બેસો, અંડરલાઈન કરતું જવામાં. એમસીક્યુમાં આવી શકે. ચાલક બળ શું કહેવાય? મૂડી. ઘણી વખત એમસીક્યુમાં આવે છે. ચાલો, કંપનીનું કાર્યક્ષેત્ર કેવું હોય? કંપની છે અવળી હોય, અવળી કંપની હોય, અવળી હોય કંપની. અવળી મોટી છે. કે વ્યક્તિક માલિકી તો છે ને, કે એક જ વ્યક્તિ શરૂ કરીએ કે ધંધો. અવળી એવી કંપની તો છે ને. આ કે ભાગીદારી પેઢી નથી ને. આવું છે, કંપની છે, વિશાળ સ્વરૂપ છે. તો એટલા પૈસા કામ થાય? ન થાય. એટલા બધા પૈસા જોઈએ ને, મૂડી જોઈએ, પૈસા જોઈએ.
તેની કોઈ તો ધંધો નથી થવાનો. તો જો શું કીધું, વિશાળ હોવાથી મૂડી પણ શું કીધું, વિશાળ મૂડી ભંડોળ જોઈએ. વિશાળ મૂડી ભંડોળ જોઈએ. આગળ કંપનીની સ્થાપના સમયે, કંપની સ્થાપના થાય, પાયા નખાય ત્યારની વાત છે, શરૂઆત થાય ત્યારે પોતાની મૂડી હોતી નથી. પોતાની મૂડી ન હોય એટલે બધા પૈસા કોઈ પાસે હોતા નથી. આથી શું કરાય, તો કે જાહેર જનતાને કહેવાનું, એટલે કે શેર કે ડિબેન્ચર જામીનગીરી બહાર પાડવાની અને એના વતી નાણાં મેળવી શકાય. આપણે ભણ્યા હતા, શેર બહાર પાડવા, શેર ડિબેન્ચર બહાર પાડવા, નાણાં લેવા, ત્યારે કંપની શરૂ થાય, આ બધું ભણ્યા હતા, બરાબર. તો મૂડી લેવા માટે શું કરશું, જાહેર જનતા પબ્લિક છે એને શેર બહાર પાડીશું. 10 વાળા, 50 રૂપિયા વાળા, 100 રૂપિયા વાળા, 500, 1000, 2000, બહુ મોટા મોટા શેર પણ આવી શકે. તો શેર બહાર પાડશું, એ લોકો શેર ખરીદશે અને આપણને નાણાં આપશે. એ નાણાંનો ઉપયોગ આપણે કંપનીમાં કરીશું. સમજાય? આવો ધ્યાન આપો. જનતા મૂડીરોકાણ કરતા પહેલા તપાસે કે ભાઈ કંપની કેવી છે. હું તમને એમ કહું કે મારી આ XYZ નામની કંપની છે, બરાબર. મારું નામ યોગેશ કોશિયા, તો સાંભળજો, નામ જણાવો તમને ખબર હોય. યોગી કૃષ્ણા નામની મારી કંપની છે, બરાબર. નથી, ઉદાહરણ આપું છું, ગોતવાની બેસતા નેટ ઉપર. યોગી કૃષ્ણ નામની કંપની છે. હું તમને એમ કહું, આ કંપનીમાં 1 કરોડ રૂપિયા રોકો, આ કંપનીમાં 10,000 રૂપિયા રોકો, ખાલી એમ કહું 1000 રૂપિયા રોકો, તમે રોકવાના છે. તમને એમ લાગશે આવા કેટલાય દોડ્યા આવે, જાગી દોડ્યા જ આવે, આવા કેટલાય હોય, આમાં થોડાક પૈસા રોકાય. કંપની કાલે વાર બંધ થઈ ગઈ તો પૈસાનું શું કરવાનું? વિશ્વાસ ન આવે ને, વિશ્વાસ આવે ન આવે. કેમ કે માર્કેટિંગ અલગ અલગ ઘણી એવી 100 કંપની છે, માર્કેટિંગ મેમ્બર બનાવે, MLM કરે. આવી ઘણી કંપની બંધ થઈ ગઈ છે, તમારી નજરે જોતા જોતા. આપણે નામ નથી લેવા, પણ બંધ થઈ ગઈ છે. નુકસાન, દેવામાં ડૂબી ગઈ. એટલા માટે તો તમે ડાયરેક્ટ વિશ્વાસ કરવાનો છે મારી ઉપર કે ભાઈ ચાલો સાહેબની કંપનીમાં આપણે 1 લાખ રૂપિયા રોકીએ, માની લો 100 રૂપિયા રોકીએ, દેવાના? તમે નથી દેવાના, મારે નથી જોતા, એટલે દેવાના નથી. તમે નહીં દો ને. કેમ? તમને મારી ઉપર વિશ્વાસ નહીં આવે, તમે મને જાણતા નથી, મારી હિસ્ટ્રી તમને ખબર નથી. તો હવે જાણી એટલે કહેવા નથી, હિસ્ટ્રી પણ જ્ઞાન તપાસ, એટલે તમે લોકો શું કરશો, મારી તપાસ કરશો, ઊંડાણપૂર્વક તપાસ કરશો. તમને સંતોષકારક તપાસ લાગે તો જ તમે શું કરશો, રોકાણ કરશો, ઇન્વેસ્ટમેન્ટ કરશો, બરાબર. ચાલો આગળ વધીએ. જાહેર જનતાને કંપની વિશે યોગ્ય માહિતી મળી રહે તે માટે દસ્તાવેજ તૈયાર થાય એને શું કહેવાય, વિજ્ઞાપન પત્ર. તો વિજ્ઞાપન પત્ર શું છે, કોઈ પણ પબ્લિક હોય, સરકાર હોય, સમાજ હોય, અલગ અલગ બેંકો છે, નાણાકીય સંસ્થાઓ છે, આ બધાને મારી કંપની વિશે માહિતી જોતી હોય તો મારી કંપનીનું શું લેવાનું, વિજ્ઞાપન પત્ર. એમાં બધું લખ્યું હશે. આ થયું હું વિજ્ઞાપન પત્ર. એટલે વિજ્ઞાપન પત્રમાં કંપની વિશેની તમામ માહિતી છુપાયેલી હોય, માગે એને આપી શકાય, પણ અમુક ફીસ ચૂકવવી પડે. ચાલો વ્યાખ્યાઓ પર સમજી ગયા. વિજ્ઞાપન પત્રમાં શું આવે, માહિતી હોય, જેને જોઈએ એ લઈ શકે, વિશ્વાસ આવે તો પૈસા રોકે. ચાલો, જાહેર કંપની વતી જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જે દસ્તાવેજ વતી આમંત્રણ આપવામાં આવે એને શું કહેવાય, વિજ્ઞાપન પત્ર. ઇન શોર્ટ, વિજ્ઞાપન પત્ર એટલે જાહેરાત, એડવર્ટાઇઝ કરવી, જાહેરાત કરવી, આમંત્રણ આપો લોકોને કે તમે આવો અને અમારી કંપનીના શેર ખરીદો. તો આ શું થયું, વિજ્ઞાપન પત્ર. વિજ્ઞાપન પત્ર એટલે માત્ર જાહેરાત આપતો દસ્તાવેજ. શેર કે ડિબેન્ચર ખરીદવા અંગે લોકોને આમંત્રણ આપે, જાહેર જનતાને આમંત્રણ આપે એવો દસ્તાવેજ એટલે વિજ્ઞાપન પત્ર. હાવ સાદો, સિમ્પલ, બહુ ઇઝી સવાલ છે, જવાબ છે. કરો અંડરલાઈન, મારી આવું નહીં કરે, ટેક્સ્ટ બુકમાં અંડરલાઈન કરો. વેરી ગુડ. ચાલો, જાહેર કંપની વતી જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જે દસ્તાવેજ વતી આમંત્રણ આપવામાં આવે તેને શું કહેવાય, વિજ્ઞાપન પત્ર. ઓકે. ચાલો, વિજ્ઞાપન પત્ર એટલે શું, ખાલી જગ્યા MCQ આવે, શું લખશો, જાહેરાત. આગળ શેની જાહેરાત, એવો સવાલ આવે તો હું લખું, જો શેર
કે ડિબેન્ચર જામીનગીરી આ બધું શેર કે ડિબેન્ચર જામીનગીરીમાં આવે શેર કે ડિબેન્ચર બધી વસ્તુ બોન્ડ જાહેર કંપની શેર મૂડી કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ વતી નાણાં એકઠા કરવા માટે જાહેર જનતાને જે દસ્તાવેજ વતી આમંત્રણ આપે તેને વિજ્ઞાપન પત્ર કહેવાય. શું કીધું? વિજ્ઞાપન પત્ર કહેવાય. ઓકે, જો ફરી વખત કંપની શેર કે મૂડી દસ્તાવેજ કંપની શેર મૂડી બોન્ડ વતી ડિબેન્ચર વતી જામીનગીરી વતી જાહેર જનતાને શેર ખરીદવા માટે જામીનગીરી ખરીદવા માટે નાણાં એકઠા કરવાના હેતુથી આમંત્રણ આપે આવો દસ્તાવેજ એટલે વિજ્ઞાપન પત્ર. સાદો સિમ્પલ છે. આવો અંડરલાઈન પેલા કરો. 3 વ્યાખ્યા છે. 3 વ્યાખ્યા એટલે 3. આપણને પૂછે વિજ્ઞાપન પત્ર એટલે શું, તો આપણે શું લખવાનું? આ જ લખવાનું. બીજા નંબરની વચ્ચેની વ્યાખ્યા છે, કરો અંડરલાઈન. એક પ્રસ્તાવનામાં પણ વ્યાખ્યા આપેલી છે. આ પ્રસ્તાવનાવાળી વ્યાખ્યા છે. આમાં નીચે અર્થ વ્યાખ્યા પણ એમાં જ છે. આગળ વધીએ. વિજ્ઞાપન પત્ર કેવું હોય? આપણને એ સવાલ આવે કે ભાઈ કેવું હોય? આ માર્કર છે કેવું હોય? આ માર્કર આને જેવો આકાર હોય. માર્કર આને કહેવાય. મોબાઈલ કેવું હોય? આપણે બધી જોયેલું હોય આપણે અંદર કેવો આકાર છે. તો વિજ્ઞાપન પત્ર કેવું હોય? શેર કેવો હોય? ડિબેન્ચર કેવો હોય? બોન્ડ કેવો હોય? કોઈ દી જોયા ન હોય પણ કાગળિયા પેજમાં હોય, સિક્કા લગાવેલા હોય, કંપનીના સિગ્નેચર કરેલી હોય, બહુ બધું આવે એમાં. બરાબર? તો જોઈએ વિજ્ઞાપન પત્ર નોટિસ વતી આવે ને, ક્લાસમાં આવે નોટિસ આવે આપણે ખબર પડી જાય એ રજાઈ હવે 1 વર્ષથી રજા હશે. સમજાય ને? કોરોનામાં ઘણો ખરો સમય વહી ગયો. નોટિસ આવેલે વાંચે આવતીકાલે ઉત્તરાયણ નિમિત્તે બરાબર ઉત્તરાયણ નિમિત્તે જાહેર રજા હોવાથી શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. પરમ દિવસથી રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય શરૂ થશે. આવી નોટિસ આવે. ઉદાહરણ કાલે ઉત્તરાયણ નથી, ઉદાહરણ છે. આવે નોટિસ તો તમને ખબર પડી જાય. જાહેરાત એવી નોટિસ. એવી રીતે પરિપત્ર હોય. પરિપત્ર બધા માટે સમૂહ માટે લાગુ પડે. આપણે 12માં બહુ સરસ રીતે એસપી બનીશું. પરિપત્ર એટલે બધા માટે લાગુ પડે એવો હોય પત્ર જ. આગળ પરિનો પત્ર એટલે કે પરિપત્ર. સમજે? એટલે પરિપત્ર એવું પત્ર છે, નોટિસ સ્વરૂપે જ આવે. નોટિસ જેમ જ લખેલો હોય પેજમાં, 4 સાઇઝની A4 સાઇઝની પેજમાં હોય. નોટિસ હોય કોઈ એક ક્લાસ, એક વિદ્યાર્થી, એક કર્મચારી માટે લાગુ પડે. પરિપત્ર બધાય માટે લાગુ પડે એટલે પરિપત્ર. જાહેરાત કરે કોઈ બી રીતે, ન્યૂઝપેપરમાં કરે, ટીવીમાં કોઈ બી રીતે જાહેરાત કરી છે. અન્ય પ્રકારના દસ્તાવેજ કોઈ બી અલગ રીતે એડવર્ટાઇઝ બોર્ડ બેનર વતી, ફરફરિયા ચોપાનિયા વતી, નોટિસ વતી, પરિપત્ર વતી કોઈ બી રીતે જાહેરાત કરી છે. તો વિજ્ઞાપન પત્ર નોટિસ રીતે, પરિપત્ર રીતે, જાહેરાત અન્ય કોઈ બી રીતે હોઈ શકે. આગળ દસ્તાવેજ કંપનીના સ્થાપકો વતી બહાર પડાય. કંપનીના જે સ્થાપકો છે, બરાબર, MD, CMD, કંપની મેનેજિંગ ડિરેક્ટર, જે સ્થાપકો છે, એડવાઇઝરો, એના વતી બહાર પડાય છે વિજ્ઞાપન પત્ર. જેમાં રેડ હેરિંગ, આ શબ્દ બહુ હાર્ડ લાગશે. રેડ એટલે લાલ, તમને ખબર છે. સેલ્ફ પ્રોસ્પેક્ટસ, વિજ્ઞાપન પત્રની સુરક્ષા આપતો કે ભાઈ જે કંઈ માહિતી છે બધી સાચી માહિતી છે, ખોટું કાંઈ નથી, સત્ય છે, એ અંગેનું સિક્કો લગાવી આપે, પ્રૂફ, સાબિતી તરીકે. એટલે આ શું બને? રેડ હેરિંગ અને સેલ્ફ પ્રોસ્પેક્ટસ, આ બે શબ્દનો સમાવેશ થાય છે. શેમાં? વિજ્ઞાપન પત્રમાં. એક્ઝામ એવું પૂછાય વિજ્ઞાપન પત્રમાં કોનો સમાવેશ થાય છે, તો શું લખશો? રેડ હેરિંગ અને સેલ્ફ પ્રોસ્પેક્ટસ. કંપની ધારા, કંપનીની ભાષા છે કે વિજ્ઞાપન પત્ર સુરક્ષિત રાખી શકે, જે છે સાચું છે, કંઈ ખોટું આપેલું નથી એમાં. એવા કંપની ધારા વતી, સેબી વતી, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, કંપની રજિસ્ટર વતી સિગ્નેચર અને સિક્કા લગાવેલા હોય. વિજ્ઞાપન પત્રમાં બધું આવતું હોય. આગળ વિજ્ઞાપન પત્રના લક્ષણ કેટલા છે? 4. લક્ષણ 4. આવો વિજ્ઞાપન પત્ર એ કંપનીએ બહાર પાડેલ શું કહેવાય? જાહેર દસ્તાવેજ. યાદ કરો, આવેદન પત્ર કેવો દસ્તાવેજ હતો? મૂળભૂત, પાયાનો, મુખ્ય હતો. અને આગળ
નિયમન પત્ર કેવો દસ્તાવેજ હતો? ગૌણ દસ્તાવેજ, કંપનીના આંતરિક વહીવટ દર્શાવતો દસ્તાવેજ. ઓકે, તો હવે એમ પૂછશે વિજ્ઞાપન પત્ર કેવો દસ્તાવેજ? તો શું લખશો? જાહેર દસ્તાવેજ. ઓકે, ચાલો આગળ. એક માર્ક્સનો એમસીક્યુ આવી શકે એટલે અંડરલાઈન કરવી. જાહેર જનતાને જામીનગીરી ખરીદવા કે ભરણા, નાણાકીય ભરણા, પૈસા આવે ને, નાણાં આવે ને, ભરણા કહેવાય. ભરણા માટે આમંત્રણ અપાય છે, આ લક્ષણ કહેવાય. વિજ્ઞાપન પત્ર શું કહેવાય? તો કે જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ અપાય છે, ભરણા માટે. આગળ, વિજ્ઞાપન પત્ર હોય કેવું? એનો આકાર પ્રકાર હોય કેવો? કલરમાં જોઈએ. નોટિસ વતી હોય, પરિપત્ર વતી પણ હોય, જાહેર ખબર વતી પણ હોય, આવા પ્રકારનું હોય છે. એક્ઝામ એવો સવાલ આવે કે વિજ્ઞાપન પત્ર કેવા પ્રકારનું હોય, તો તમે શું લખશો? કેવા હોય? તો કે નોટિસ વતી, પરિપત્ર વતી, જાહેર ખબર વતી, કોઈ બી રીતે જાહેરાત વતી હોઈ શકે. હવે વિજ્ઞાપન પત્ર લેખિત હોવું જોઈએ. કેવું? લખેલું હોવું જોઈએ. આ મૌખિક થતું નથી, લખેલું જ હોય તો જ લોકોને વિશ્વાસ આવે. હું બોલી જાઉં પછી આવતીકાલે ફરી જાય વિશ્વાસ આવવા નથી આવવા. એટલે મૌખિક હોતું નથી, પણ કેવું હોય? લેખિત હોય છે. આ 4 લક્ષણો. અલગથી પણ ખાલી લક્ષણો પૂછાય તો ખાલી 2 માર્ક્સમાં આવે, પણ અર્થ એટલે કે અહીંયાથી શરૂ કરવાનું, પ્રસ્તાવનાની જરૂર નથી. તો પ્રસ્તાવના પુસ્તકમાં આપી છે ને, તમને સમજાય. એમાં એમસીક્યુ એક માર્ક્સના સવાલો છે ને, એટલા માટે એમ પૂછાય વિજ્ઞાપન પત્રનો અર્થ આપી અને લક્ષણ જણાવો. એટલે તમારે ક્યાંથી શરૂ કરી દેવાનું? અહીંયાથી એક જ વાક્ય લખવાનું. મેં આમાં 2 લખી છે, તમારે એક લખવાનું. એક વાક્ય લખીને આ બધું અને એટલું લખવાનું. ઓકે, તો પતી ગયું. 3 માર્ક્સ રોકડા લઈ લેવાના. ઓકે, સમજાય છે કે સમજાતું? સમજાય છે? તો મને પૂછો છો સમજાય છે? આવતીકાલે પૂછીશ, નહીં આવડે તો પાકું તો કરવું પડશે. એક્ઝામમાં કેમ આવશે બેટા? સમજાય છે ને? નોટબુક જે બનાવો છો એ બનાવતા રહેવું, લખાય છે જે સવાલ એ લખતો રહેવું, પાકો કરતો રહેવું. ઓકે, ચાલો નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીશું નવા મુદ્દા સાથે. ઓકે, થેન્ક યુ, આવજો.